પરોઠા ફ્રેન્ડ્સ તમે ઘણી બધી પ્રકારના ખાધા હશે, પણ આ પ્રકારના પ્રોટીનથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી પરોઠા કદાચ તમે ક્યારેય નહીં ખાધા હોય. બનાવવામાં એકદમ સરળ, ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી તો ખરા જ. તો બાળકો માટે કે મોટા માટે તમે ટિફિનમાં પણ આ પરોઠા બનાવી શકો. તો સૌને વિનંતી છે કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ પ્રોટીન રીચ પરોઠા. તો આ પરોઠા આપણે સોયાબીનની વડીમાંથી બનાવીશું, જેને આપણે ન્યુટ્રીલાથી પણ ઓળખીએ છીએ. તો પેકેટમાં મળતી કે છૂટી કોઈ પણ વડી તમે લઈ શકો. તો 1 કપ ભરીને મેં સોયાબીનની વડી લીધી છે, જેને એકદમ ગરમ પાણીમાં આપણે પલાળવાની છે. તો 2 કપ જેટલું ગરમ પાણી લીધું છે અને વડીને એમાં આપણે 15 મિનિટ માટે પલળવા માટે મૂકી દઈશું. અને વડી પલળે છે ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ. જેના માટે 2 કપ લીધો છે ઘઉંનો લોટ, જેમાં હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું, હાફ ટીસ્પૂન લીધું છે આખું જીરું અને 3 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશું. અહીં તમે ઘીનું મોણ પણ ઉમેરી શકો છો. અને એક વસ્તુ જણાવી દઉં કે અહીં મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. હવે થોડું થોડું પાણી ઉમેરી લોટને બાંધીશું. તો ભાખરીના લોટ કરતાં નરમ અને રોટલીના લોટ કરતાં સાધારણ કઠણ એવો લોટ બાંધવાનો. તો આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. લોટ ઉપર હાફ ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી એને સરખો કરી લઈશું અને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં પરોઠાનું સ્ટફિંગ બનાવી લઈએ. તો જે સાબુદાણાની વડી આપણે પલાળવા માટે મૂકી હતી એ એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને તમે જોઈ શકો છો ફૂલીને ડબલ જેવી થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો એમાંનું બધું પાણી નિતારી લઈશું અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે નીચવી લઈશું, જેથી એની અંદર જે એક્સ્ટ્રા પાણી હોય એ પણ નીકળી જાય. સાથે સાથે વડીની જે ફ્લેવર હોય એ પણ નીકળી જાય. અને વડીને નીચવીને એક મિક્સરના જારમાં મૂકતા જઈશું. તો બધી વડીને નીચવીને મિક્સરમાં લઈ લીધા પછી હવે એમાં ઉમેરીશું 6-7 કળી લસણ અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. અને હવે આ બધું મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. અને ત્યાર પછી એને એક બાઉલમાં લઈ લઈશું. હવે એક ડુંગળીને એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને એ ઉમેરીશું. અને મસાલામાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી ઉમેરીશું હળદર, 1 ટીસ્પૂન ઉમેરીશું લાલ મરચું, 1 ટીસ્પૂન ઉમેરીશું ચાટ મસાલો, હાફ ટીસ્પૂન ઉમેર્યું છે મીઠું, 2 ચપટી જેટલો અજમો ઉમેરીશું. હવે અહીં મેં લીધો છે શેકેલો ચણાનો લોટ. તો લગભગ 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું શેકેલો ચણાનો લોટ. એનાથી સ્ટફિંગમાં બાઇન્ડિંગ તો આવશે જ, સાથે સાથે પરોઠાનો સ્વાદ પણ વધી જશે. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ચમચીથી ન ફાવે તો તમે હાથથી મિક્સ કરી શકો છો. ઉપરથી થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું એટલે સ્ટફિંગ હવે તૈયાર છે. આ તરફ લોટને પણ સરસ રેસ્ટ મળી ગયો છે. તો એને થોડો મસળી એમાંથી રોટલી કરતાં થોડા મોટા એવા લોઆ તૈયાર કરીશું. અને જે રીતે રોટલી વણીએ છીએ બસ એ જ રીતે એને પણ વણી લઈશું. હા, રોટલી કરતાં એની થિકનેસ થોડી વધારે રાખવાની. તો આ પ્રકારની અને આટલી થિકનેસની રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે જે સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે એમાંથી લગભગ 2 ચમચી જેટલું સ્ટફિંગ લઈ આખી રોટલી ઉપર પાથરી દઈશું. કિનારી તરફ થોડી જગ્યા રાખવાની જેથી સ્ટફિંગ બહાર નહીં આવે. હવે એક ચપ્પુની મદદથી વચ્ચેથી લઈ છેડે સુધીનો કટ આપીશું. અને ત્યાર પછી વિડીયોમાં જોઈ શકો છો એ રીતે કટ કરેલો એક ભાગ ઊંચકી અને ઉપરની તરફ લઈ જઈશું. ત્યાર પછી બાજુની તરફ અને ત્યાર પછી નીચેની તરફ ફોલ્ડ કરીશું. એટલે એક ત્રિકોણ આકાર તૈયાર થશે. હવે પરોઠાની એક તરફ થોડા કાપેલા લીલા મરચાં અને થોડી કોથમીર ભભરાવી દઈશું. જો બાળકો ખાવાના હોય તો લીલા મરચાં સ્કીપ કરી શકો છો. હવે એને વધારે વણવાનું નથી, બસ 2 થી 3 વખત વેલણ ફેરવવાની છે. એટલે તરત જ પરોઠું તૈયાર થઈ જશે. તો આ રીતે અત્યારે મેં 4 પરોઠા વણીને તૈયાર કર્યા છે. અને હવે એને જે રીતે બીજા પરોઠા આપણે શેકીએ બસ એ જ રીતે શેકવાના છે.
પણ આ પરોઠાને આપણે ઘીમાં શેકીશું. ઘી સાથે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, પણ તમે એને તેલથી પણ શેકી શકો છો. અને ઘી અને તેલનું પ્રમાણ તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. તો બંને તરફ ઘી લગાવી ઉપરનું પડ સાધારણ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાનું. આરામથી શેકવાનું, જેથી અંદરના પડ પણ સરસ રીતે ચડી જાય. સોયાબીનની વડીમાં ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તો વડીનું શાક તમને ખાવાનું ન ગમતું હોય તો આ રીતે સોયાબીનની વડીના પરોઠા બનાવીને તમે ખાઈ શકો. આ સિવાય મેં બટાકાના લચ્છા પરોઠા અને ચાઇનીઝ પરોઠાની રેસીપી પણ અપલોડ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.